તો શક્તિ વાવાઝોડું જે વધુ તીવ્ર બની રહ્યું છે અને આ વાવાઝોડું 24 કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે। તો જેના કારણે ગીર સોમનાથ અને પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। 6 કલાકમાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને વાવાઝોડાની ગતિ 95 થી 105 કિલોમીટર પ્રતિ કલાકની છે, જે વધીને 115 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી રહી છે। તો 6 અને 7 ઓક્ટોબરના રોજ ભારે પવન અને વરસાદની આગાહી છે। 7 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે। તો આ તરફ વાવાઝોડા ક્યારે ગંભીર રૂપ ધારણ કરશે, જ્યાં લો પ્રેશર એરિયા અને 31 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી ઝડપ છે, તો સાથે સાથે જે ડિપ્રેશન છે તે 31 થી 49 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને આ જે ગંભીર રૂપ ધારણ કરે છે તે આપણે નજર કરી રહ્યા છે ગ્રાફિક્સના માધ્યમથી। જ્યાં ડીપ ડિપ્રેશન ક્યારે હોય 50 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય ત્યારે ડીપ ડિપ્રેશન થતું હોય છે। સાયક્લોનિક સ્ટ્રોમ કે જે 62 થી 88 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય ત્યારે સાયક્લોનિક સ્ટ્રોમ તેને કહેવામાં આવતું હોય છે। 89 થી 117 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ તેને ગણાય છે। તો સાથે સુપર સાયક્લોનિક સ્ટ્રોમ કોને કહેવાય, જ્યાં 222 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપ આવતી હોય ત્યારે સુપર સાયક્લોનિક સ્ટ્રોમ તેને કહેવામાં આવે છે। આ પ્રકાર વાવાઝોડાના છે।